જિલ્લાના કોંગ્રેસ એસસી ડિપાર્ટમેન્ટની કારોબારી બેઠક રૂપેશભાઈ પરમારના અધ્યક્ષસ્થાને યોજાઈ. ત્યારે કોઈ ઓફિસમાં જઈએ છીએ ત્યારે બહુ તકલીફ પડે છે. એના માટે આપણા ધારાસભ્યોને હું તો કહેવાનો જ છું કે આપણે મળવું છે. આપણે બધા આવે તો બધા જઈશું, બરાબર. આપણા પૈસે જઈશું, આપણા પૈસે ખાશું, બધું આપણા પૈસે, પણ એને આપણી વેદના સાંભળવી જોઈએ, બરાબર. કેમ કે અત્યારે દરેક સમાજ પોતપોતાની રીતે સમાજનો હવે ત્યારે એક થઈ જાય છે અને આપણે એક નથી થતા. તો આપણે બધા વાડામાંથી નીકળીએ. આ છે વળકર છે, એ બધું બંધ કરીને એક બની જઈએ. અમે સાહેબના નેતાની છે ભેગા થયા છીએ તો આપણે એક બની છીએ અને આપણે એક બની ત્યાં બધા છીએ. ભાઈ તમે અમને હોદ્દા તો આપો છો, પણ આ અમને તકલીફ પડે ત્યારે અમારું કોણ? અમારું તો કોઈ હોવું જોઈએ ને. રાજકીય રીતે આ તો બધું રાજકારણ છે. આપણું યુઝ થઈ જ્યારે શિવણ શહેરની જરૂર પડશે તો અમે સાથે છીએ, બરાબર. જય હિન્દ, જય ભારત. આપણું ભીનું મૂકી દે એટલે પછી પ્રશ્ન એવો થાય છે કે આમાં લોકો જોડાતા કેમ નથી? તો ક્યાંથી જોડાય? આજે અમને તકલીફ પડતી હોય, હું પ્રમુખ હોવા છતાં, તો તમને તો પડવાની જ છે ને. તમે કોઈ ઓફિસે જાઓ તો તમારું આવવાનું જ નથી. વિભાવરીબેન તમે ને મળી આવે તો બધે બધું કમ્પ્લીટ કર્યું તોય મને સાથ સહકાર નતો આવ્યો. એટલે આજે આપણે ભેગા થયા છીએ તો આપણો વિચાર વિમર્શ થાય. આપણે બધા ભણેલા ગણેલા છીએ. હું પ્રમુખ છે એવું ત્યાં માનતો નથી, બરોબર. આ મારો કેસ છે, મારો કાર્યક્રમ પહેરવો જોઈએ. હું બધાની સમાનતામાં માનું છું. આપણા ઉપર પણ ધારાસભ્યનો મોરો અને આપણા કામ થવા એ વિષય ઉપર ખૂબ ઝીણવટભરી વાત કરી અને ખૂબ સારી વાત છે. હવે ખૂબ સરસ. આપણા ડિપાર્ટમેન્ટના પ્રમુખ રામ રામ કરો હાલો. હાલો ઈ જાગીએ છીએ આપણે. સરસ મજાનો ટૂંક સમયમાં બહુ દીપેશભાઈ પાસે સમય તો નહોતો, બહુ ટૂંકા ગાળામાં કાર્યક્રમનું આયોજન કર્યું અને એક પેટર્ન આખા જિલ્લાના છે એ અહીંયા ભેગો કરી દીધો. એ માટે ધન્યવાદને પાત્ર છે દીપેશભાઈ, કારણ કે એમની સતત મહેનત અને એમના ફોન કોલ ચાલુ જ હોય છે અને સતત એક જ વાત હોય એમના બધે, સમાજને સંગઠિત કઈ રીતે કરવો, જિલ્લાને ભેગો કઈ રીતે કરવો. બાબા સાહેબના જે સૂત્રોમાં આવરી લીધું છે, સંઘર્ષ કરો અને સંગઠિત બનો, શિક્ષિત બનો, તો એનો જ એક ફરજનો ભાગ દીપેશભાઈ છે એ બધે સન્માન કર્યું ને, તો એ માત્ર ને માત્ર કોંગ્રેસ પાર્ટીમાં જ પોસિબલ છે. તમે ક્યાંય સાંભળ્યું આખા ભાવનગર જિલ્લામાં કોઈને જનરલ શહેર પરનું કે જનરલ તાલુકા પરનું કોઈ એસસીને બને ક્યારે વાટે નહીં જોવાનું, ભૂલી જવાનું. ભૂતકાળમાં ગમે એટલું પાછળ જવું હોય તો જઈ આવો, ક્યાંય એવો દાખલો નહીં મળે. એ માત્ર ને માત્ર પોસિબલ શક્ય કોંગ્રેસ પાર્ટીમાં છે, કારણ કે કોંગ્રેસ પાર્ટી છે એ હંમેશા ગરીબ, દલિત, પીડિત, શોષિત, વંચિત, એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી, મહિલાઓ અને ખેડૂતોના હક અધિકારો માટે સતત લડતી રહી. ભૂતકાળમાં પણ ઉદાહરણ આપણા બાબા સાહેબ આંબેડકર છે. સતત કોંગ્રેસે અમને પ્રોત્સાહિત કર્યા. આજે સંવિધાન નિર્માતા આપણે જેમને કહીએ છીએ તો કોંગ્રેસનો ખૂબ એને સપોર્ટ આપ્યો. આજે વિચારધારા છે બે ભાગમાં ડિવાઈડ થઈ ગઈ. એક તો ગરીબોની એક પાર્ટી છે અને એક અમીરોની પાર્ટી છે. આપણે સૌ સારી રીતે વાંચ્યું છે. એક પાર્ટી છે તો કે ગરીબ, દલિત, પીડિત, શોષિત, વંચિતો માટે કામ કરે છે અને એક પાર્ટી છે તો માત્ર ગણ્યા ગાંઠા ધનવાનો માટે કામ કરે છે. આ સમાજ એવો સમાજ છે કે રામા અવતાર સંઘર્ષ કરતો હોય છે અને સંઘર્ષના કારણે જે કાંઈ આપણે મેળવવું હોય ને એ સંઘર્ષથી જ મેળવવાનું આવે છે. સહેલી રીતે આપણને મળતું નથી. રામા અવતારથી જુઓ તો એ વખતથી જ આપણો સંઘર્ષ ચાલુ છે.
અને ઇન્ડિયાની અંદર જો કોઈ કોમ એવી હોય સંઘર્ષ કરવા હોય તો એ ઓનલી ફોર ફક્ત દલિતો જ છે. અને હવે પછી બધા પોતપોતાની રીતે સંઘર્ષ કરે છે, પણ આપણે ઘટે છે ક્યાં કે આપણામાં એકતા નથી. અને જ્યાં સુધી એકતા નહીં હોય ને ત્યાં સુધી આપણે ખાલી લડવાનું જ રહેશે, આપણને એનું સફળતા મળતી નથી. તો સફળતા મેળવવા માટે થઈને હમણાં કે ગોયલ સાહેબે કીધું કે આપણામાં એકતા નથી અને જુદા જુદા વાડામાં આપણે વહેંચાણેલા છીએ. તો આ જે વાડા પદ્ધતિ છે ને એ જ્યાં સુધી દૂર નહીં થાય ને ત્યાં સુધી આપણામાં એકતા નહીં આવે, આપણો અવાજ કોઈ સાંભળશે નહીં. એટલે આપણે જેટલા આયોજનો આપીએ છીએ ને એ આયોજનનો કોઈ મતલબ નથી. ટોળાશાહી હોય તો જીતાય. તમારે આગળ હિસ્સો કરવા માટે ટોળાશાહી જોઈએ. જિગ્નેશભાઈ મેવાણી બોલે છે ભાઈ એની વાયમ લોકો છે અને એ લોકો હોય ને તો જ કે સાહેબ બોલીએ કે ન બોલીએ. શહેર પ્રમુખ હોય ને તો એકલા જઈને શું કરે? એ તો લો વકીલ છે એટલે એની રીતે બધા કાયદા કાનૂન પ્રમાણે લડતા. પણ હું એકલો આવીને આવ્યો કરું. તમે છો મોર છે ને એ ઈચ્છા વગર શોભે નહીં. જો ઈચ્છા જ ન હોય તો મોરનું કાંઈ મતલબ રહે નહીં. શિક્ષક હતા એટલે એને બોલવામાં કંઈ જાજો વાંધો ન આવે. શિક્ષક એનામાં પટુતા હોય એટલે એણે એના અનુભવની જે વાત કરી ને એ આપણે ખરેખર ગ્રહણ કરવા જોઈએ. અહીંથી જેટલા મહાનુભાવો બોલે છે એ ક્યાંક ને ક્યાંક આપણને સચેત કરવા માટે કંઈક બોલતા હોય છે. આપણે એમાંથી હું શીખ્યા એ આપણે ગ્રહણ કરવા જેવું છે. એટલે ઝાલા સાહેબે ખૂબ જ સારી વાત કરી. હવે એક એવી વાત કરવા જાઉં છું કે આ ઓડિયન્સમાંથી પોતપોતાના મંતવ્યો આપો કે ખરેખર આપણે શું કરવું જોઈએ, આપણી એકતા માટે, રાજકારણ માટે, સમાજ માટે આપણે શું કરીએ તો સમાજ એક થાય, રાજકારણ તો આપણે સારું કરી શકીએ. આના માટે આપણે શું કરવું જોઈએ એના માટે ઓડિયન્સમાંથી કોઈ પણ વ્યક્તિ પોતપોતાનું એસીસીએલ પ્રમુખ તરીકે મારું ઉમરાળા તાલુકાની અંદર ઉમરાળા કોંગ્રેસ સમિતિની અંદર શક્તિસિંહ ગોહિલ જે અમારું નેટવર્ક કરે છે, બરોબર છે, પૂરું ઉમરાળા અને બહુ સરસ અને સારું એવું પ્રદર્શન કરી રહ્યા છે અને એના સંગઠનની અંદર અમે કામ કરી રહ્યા છીએ. હમણાં જેણે વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તક માટે અનશન ઉપર બેઠા હતા, બરોબર છે, ભૂખ હડતાલ કરી હતી. એના લગભગ 3 દિવસ માટે બેઠા. પછી અમે ઉમરાળા તાલુકા અનુસૂચિત જાતિના સમાજે આવેદનપત્ર આપ્યું કે 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું અને પછી એનો નિર્ણય થઈ ગયો અને એને જે કાંઈ નિર્ણય લેવાનો હતો વિદ્યાર્થીઓ એને 30 તારીખ સુધીમાં પુસ્તકો પણ વિતરણ કરી દીધા. એટલે મારી ગણતરી એમ છે કે આપણા ઉમરાળા તાલુકા જે છે ને એમ દરેક તાલુકાની અંદર ગામડે ગામડે અમારા 42 ગામ છે, બરાબર. 42 ગામની અંદર દરેક દલિત સમાજને મળો અને એને સંગઠન કરો, એકતા કરો અને મિશન કરો કે ભાઈ કોંગ્રેસની વિચારધારા આ છે, કોંગ્રેસને સમજૂતી કરી એક ગ્રુપ થઈ અને એક આગેવાન તરીકે આમ સંગઠન બનાવો કે કોઈ પણ પ્રશ્ન હોય દલિત સમાજનો કે દલિતમાં કોઈ દીકરા ઉપર દીકરી ઉપર કોઈ કંપની ઉપર અત્યાચાર થયો હોય તો 25-50 જણા જઈને એનું જે કાંઈ રીઝન આવતું હોય એ કરવું એ જરૂરી છે આપણે, બરાબર. એટલે એકતા હશે તો જ તે થશે, બીજું કાંઈ નહીં, બરાબર. જય હિન્દ. તો કોઈ પણ સમાજના લોકો ચૂંટણી વખતે આપણા મત ઓછા પડે છે. મેઇન પ્રશ્ન એ છે. મેં સાહેબને સાંભળ્યા તો પહેલી તો આપણી નબળાઈ એવું કહી શકીએ કે આપણે કે ભાઈ આપણે તો છે ને જ્યારે ચૂંટણી આવે ને ત્યારે જ જાગીએ છીએ, બરાબર. આ વસ્તુને આપણે દૂર કરીએ છીએ, કરવી જોઈએ. ચૂંટણી આવ્યા પહેલાં દરેક જે આગેવાનો કોઈ પણ પાર્ટીના હોય એ ઘરે ઘરે જાય છે અને સાંભળે છે અને કામ કરે છે. તો આપણે કેમ એવું નથી કરી શકતા? આપણે શા માટે ચૂંટણી ટાણે જ જાગીએ છીએ? તો દરેક ગામમાં, દરેક જિલ્લામાં કે દરેક તાલુકામાં પહેલાં તો આપણું એવું સંગઠન હોવું જોઈએ કે બધાના ઘરના પ્રશ્નો સાંભળવા જોઈએ. વિશ્વાસ, એ લોકો એવો વિશ્વાસ બેસાડે. શેરીએ ગલ્લે એ લોકો વાત કરતા હોય ને તો એની પાર્ટીની જ વાત થતી હોય. 5 જણાને કહેતા હોય ને તો એની પાર્ટીની જ વાત થતી હોય. તો આપણે કેમ એવું નથી કરી શકતા કે ભાઈ આપણો વિશ્વાસ છે આપણા જનતા સુધી પહોંચાડી? લોકોને વિશ્વાસ એવો આવી જવો જોઈએ કે ભાઈ નહીં, આ વ્યક્તિ મારી સાથે ઊભો છે તો હું એને મત આપીશ તો એ 100% મારું કામ કરશે. આ એક પ્રશ્ન છે, આપણે સાંભળવા જેવો એ પ્રમાણે આપણે ધ્યાન દોરવા જેવું. બીજું સાહેબે વાત કરી ભાઈ સંગઠન બહુ જરૂરી છે. અત્યારે આપણે ફક્ત ભેગા થયા છીએ તે પછી 5 દિવસ પછી વિખાઈ જશું તો ખાલી આપણે ઊંચો હાથ કરીને જ મળશું, બીજું કોઈ આપણામાં સંગઠન નથી. તો આ સંગઠન જાળવવાની જરૂર છે. શિક્ષણથી લઈને દરેક હોદ્દા સુધી આ સંગઠન છે સતત આગળ વધે અને લાંબા સમય સુધી વધે તો આ પ્રશ્નનું સોલ્યુશન આવશે.
લડવા આવ્યા હતા પણ મત દાદા વાત કરી ભાઈ કે ભાઈ વાત કરી આપણે પાસે જ્યારે વોટિંગ ટાઈમે મત કેમ નથી મળતા તો કોંગ્રેસ પાસે કોઈ કાર્ય કરતા નથી બધા નેતા ટૂંકી સાણો જબ્બો લાંબી સાણો જબ્બો પહેરી નીકળી જવાનું કોઈક ગાડી આપો કોઈક નાસ્તો આપો વાટે બેઠા હોય કોઈ કાર્ય કરતા કોઈ 5 વ્યક્તિને મળવા નહીં જાય બધા નેતા બની જવું છે તે વોટ કોઈને ખિસ્સામાં છે નહીં કાર્યકર્તા બનો ઘરે ઘરે મળો તો તમને વોટ આપે અને બીજેપી પાસે જે સંગઠન છે ને આપણી પાસે એનું 0 નંબરનું આપણી પાસે નથી એ કોઈથી કોરો ખાતા નથી ક્યારે આરામ ભાડ્યો અત્યારે એનું પ્રશિક્ષણ નામનું કાર્યક્રમ છેલ્લા પખડવડીનું શરૂ છે 15 દિવસથી બધા ગુજરાત રાજ્યમાં આખે આપણે ચૂંટણી ગઈ કોઈ કંઈ જાણ્યું કે મત કેમ નથી મળ્યા શું કારણે આપણે મત ઓછા મળ્યા સાહેબને મત ન મળ્યા કિશોરભાઈ મહેનત કરી ન કરી એ કોઈ કાંઈ એનું કોઈ બેસી મંત્રણા નહીં કરી પાછી વિધાનસભા આવશે તો એના એ પાછા આપણે 5 જણા આવીશું કોઈને એડ નહીં કરવાના હું કામ કે મોટો થઈ જાય આપણી ભાવના એ છે કોંગ્રેસમાં હું મોટો થવો જોઈએ મારી આગળ કોઈ જવો જોઈએ નહીં મારી શાળા પકડો તમે એના કારણે મત આપણે ઓછા મળે બાકી મત તો આપણા 40% મત એમના પડ્યા છે ગુજરાતમાં કોઈ તમે જોવો છો 38-39% મત તો મળે છે આપણે ક્યાંથી મળે છે મતલબમાં 7-8% માઇનસ હોય છે એ મત લેવા આપણે જતા કોઈ નથી અને તમે એક કામ મારું કર્યું હોય ને તો મારા બાપાનું કર્યું મને સંભળાવો મેં તારા બાપાનું કામ કર્યું હતું તે ભાઈ પબ્લિક તો થાકે છે એટલે કોઈ આપણને એના કારણે આ બધું ત્રાસી ગયા કંટાળે શું લેવા કે તમે વાઈક કરો સમય આવે ત્યારે જાગો છો બાકી બધા હોઈ જાઓ એના કારણે તમે આગળ આવતા નથી પણ મેન આપણા નગરસેવક છે એવા ભાઈ શ્રી જીતુભાઈ સિંહોર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી કે ગોયલ ગારિયાધાર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ મંજારા સાહેબ તથા અહીંયા ચૂંટણી જે જિલ્લા પંચાયતમાં સોનગઢથી લડ્યા હતા વિકે ઝાલા અને સમાજના સૌ આગેવાનો આજની આ મિટિંગ બોલાવવાનું કારણ એ જ છે કે ચૂંટણી આવી ચૂંટણીમાં જે કંઈ બન્યું પહેલાં દલિતો તો એક થાવ તમે આ 20 જણા 20 જણાથી ચૂંટણી ન લડાય આજે તમે સૂચન કરો છો આજે માનો કે હું એક ઉદાહરણ તરીકે કહું છું ભાઈ તળાજા છે ઉમરાળા છે મહુવા છે ત્યાંથી લોકો ફોને નથી ઉપાડ્યો અને એ પાછળની સૂચન આપશે કોંગ્રેસને મજબૂત કરવા આમ કરવું જોઈએ ભાઈ ટાઈમે ફોન તો ઉપાડો અને આ કદાચ 5 જણા છે ને 5 લોકો બેઠા છે ને તોય દર મહિને કારોબારી થશે બાબા સાહેબ એમ કીધું સંઘર્ષ કરો એકલો હો તોય કરો સંઘર્ષ એટલે કારોબારી તો થવાની જ છે પણ તમે પહેલાં સંગઠિત થાઓ અને આ કારોબારીનો મેઇન પર્પઝ એ હતો અમે વાત કરતા હતા કે સાહેબની કે દલિતોને પહેલાં તો પેટા જ્ઞાતિમાંથી બહાર કાઢવાની એમાં 50 લાખમાં તમે બધા નોખા બેઠશો તો ક્યાંથી મેળ આવશે આ વસ્તુ તમે જ્યાં સુધી નહીં લાવો પેટા જ્ઞાતિવાદ નહીં કાઢો ત્યાં સુધી તમે ચૂંટણી ભૂલી જાઓ તમારા ઉમેદવાર ભૂલી જાઓ કે કોઈ જીતીને જાય. બીજી વસ્તુ ખાસ કરીને આપણે અત્યારે એવો એક ક્રેઝ થયો છે કે આપણે એટ્રોસિટી માટેનું બહુ ચલણ ખોટું થઈ ગયું. ઘણા લોકો કરે, હું એવું વ્યક્તિગત એવું નથી કહેતો કે ખોટું છે, પણ જ્યાં સાચું હોય તે અમારી ટીમને કહો, જે તાલુકામાં થાય, જે જિલ્લામાં થાય, જે શહેરમાં થાય, એના પ્રમુખને કહો, એ રાજ્ય તમારી હારે ઉભા રહે છે. પણ સામાન્ય બાબતે એટ્રોસિટી ન કરો. એટ્રોસિટી છે બ્રહ્માસ્ત્ર છે. અમતે બાજા ગાળ દીધી ઓલું થયું તેમાં એટ્રોસિટી કરવાની જરૂર નથી. એનો ડેટા જતો હોય સુપ્રીમ કોર્ટ પાસે. આપણે એમ કહીએ કે સુપ્રીમ કોર્ટ પાસે દર વર્ષનો ડેટા જતો હોય કે આ વર્ષે એટલી એટ્રોસિટી થઈ, એમાંથી એટલા સમાધાન થયા. એ સમાધાન થયા ને ખોટી એટ્રોસિટીમાં જાય. સુપ્રીમ કોર્ટ એનું વલણ પછી નક્કી કરે. આ તો મારું વ્યક્તિગત છે, તમે એમાં કોઈ એમાં સમાજને કાંઈ એવું નથી. મેં મારી વાત રજૂ કરી છે. ત્રીજી વસ્તુ કે શિક્ષણની પાછળ આજે તમે જો અલગ અલગ સમાજો એમના હોસ્ટેલો બનાવતા હોય, આપણો સમાજ કેમ ન કરી શકે? આપણા છોકરાઓને ભણવાની કેટલી તકલીફ છે. આજે કોઈએ એવો આપણે સર્વે કર્યો, સિંહો હોય, ઉમરાળા હોય કે કોઈ પણ ગામ, કેટલા એવા છોકરાઓ 10 પાસ થયા પણ હવે એને 11માં ભણવા માટે એની પાસે પૈસા નથી, એની પાસે કોઈ વ્યવસ્થા નથી. હવે વાત રહી કોંગ્રેસની કે કોંગ્રેસથી કેમ માણસો વિમુખ થઈ ગયા. એટલે હું એક બે જે પ્રશ્ન આવ્યા છે એને જવાબ આપી દઉં કે ભાઈ ભાજપનું સંગઠન. સાહેબ, ભાજપ 30 વર્ષથી સત્તામાં છે.
પટ્ટાવાળો હોય ને કોઈ ઓફિસનો તો હવે ઈ આરએસએસમાં થઈ ગયો. અધિકારી તો છે જ ને, પટ્ટાવાળો એનો થઈ ગયો છે. એની સામે તમારે સંઘર્ષ કરવાનો છે. તમે સંગઠન ચલાવો છો. હું ધન્યવાદ આપું છું રાહુલજીને કે જે કોંગ્રેસ કે ખડગે સાહેબને ધન્યવાદ આપું છું. જે કોંગ્રેસ હાંકે છે ને એ તો આપણને ખબર નથી કઈ રીતે હાંકે છે. ખાતાઓ સીધ મારી દે. તમારા ચૂંટણી જેનાથી લડો તમે? તમારા ઉમેદવારોની ઉપર એફઆઈઆર કરી દે. ચૂંટણી હોય, ચૂંટણી ડિક્લેર થાય, એનું નક્કી થઈ જાય કે આ માણસને લડવાની છે. 20 તારીખે ફોર્મ ભરવાનું હોય, 19 તારીખે એની ધરપકડ કરી લે. એટલે ભાજપની હારે તમે એવી કમ્પેર કરી જ ન હોય કે ભાઈ ભાજપ તો આવું જાકમ જોળ કરે છે. સાહેબ, કોંગ્રેસ ન કરી શકે. 30 વર્ષથી સત્તામાં નથી. છેલ્લા 12 વર્ષથી કેન્દ્રની પ્રાઇવેટ નોકરીઓમાં પણ હું અનામત લાગે છે. જો એ અનામત ત્યારે લાવ્યા હોત તો ભલે ના ખાનગીકરણ કરી નાખો, કાંઈ વાંધો નહીં. તમારે દલિતો, એસસી, એસટી, ઓબીસીને લેવા જ પડશે. આ માટે અમે કોંગ્રેસને કહીએ છીએ કે કોંગ્રેસને તમે જીતાડો તો કોંગ્રેસ સત્તા આવશે કેન્દ્રમાં, તો અનામત આવશે ને. બાકી અનામત જેવું ભૂલી જાજો. છેલ્લી નોકરીઓ છે. કોઈને એવો વહેમ હોય ને તો કાઢી નાખજો. છેલ્લી નોકરીઓ છે. હવે પછી અનામત વર્ગમાં એ લોકો ભરતી નથી કરવાના. મોટા ભાગનો વર્ગ ચોથા વર્ગમાંથી ત્રીજા વર્ગમાં આપણે નોકરીઓ કરતા અને સંપૂર્ણ ખાનગીકરણ કરી નાખ્યું. અધિકારીઓ છે તો અધિકારીઓ તો એના છે, એ જ્ઞાતિઓના રાખે છે. આપણો સમાજ તો પટ્ટાવાળામાં હોય, બધી ક્લાર્કમાં હોય, તો એને ખાનગીકરણ કરી નાખ્યું. એમાં તમને અનામતનો કોઈ લાભ ન મળે. એટલે આવા ઘણા બધા પ્રશ્નો છે. આ કારોબારી દર મહિને થશે, દરેક તાલુકામાં થશે, અને 5 જણા હશે ને તોય થશે. એટલે સંઘર્ષ જ કરવાનો છે આપણે. કે ઘણો સંઘર્ષ કરે છે. પાર્ટીના પ્રમાણે મારે વાત કરવી પણ મારે જાહેરમાં ન કહી શકું. એમ હું ઘણો બધો કરું છું. સાહેબે ઘણો બધો કરે છે, પણ એ છે ને કોઈ દેખાવા નથી દેતા. બાકી અમારે ઘણી વાત થતી હોય. અને બીજી વસ્તુ, મેં ફોન કરતો ને ઘણા લોકોને કે ભાઈ આ રીતની મીટિંગ રાખીશ, તમે આવજો. પ્રદેશમાંથી કોણ આવે? તો હું ફોટો પડાવીને અમને સ્ટેટસમાં મૂકું કે જિલ્લાનો પ્રમુખ તમારો અહીંયા આવવાનો નથી. એ ભલે આવવાનો હોય. પ્રદેશમાંથી કોણ આવવાના? આ કાઢી નાખો. તમે તમારા નેતાને સ્વીકારતા થઈ જાઓ. તાલુકામાં છે, તાલુકામાં ભાઈ પ્રમુખ છે, તેને સ્વીકારતા થઈ જાઓ. ઉમરાળા તાલુકામાં રમેશભાઈ છે, તેને સ્વીકારતા થઈ જાઓ. પછી રમેશભાઈ મિટિંગ બોલાવે તો જિલ્લામાંથી કોણ આવવાનું છે? તો અમે આવીએ. જ્યાં સુધી તમે સંગઠિત નહીં થાવ ત્યાં સુધી કોઈ સત્તા નથી આવવાની. અને ઉપલો વર્ગ છે એને ભાજપ આવે, કોંગ્રેસ આવે, એને કાંઈ લેવા દેવા નથી. એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટીને જ તકલીફ છે. અને એ તમે બધા જોવો છો. ગાંધી આશ્રમની આજુબાજુમાં મકાનો પાડી દેવામાં હોય તો દલિતોના જ મકાનો પડી ગયા છે. ક્યાં બીજી કોઈ સોસાયટી પડી હોય તો જો ત્યાં નથી ભાઈ ગેરકાયદેસર. ચોમાસું હોય, ઉનાળો હોય, તહેવાર હોય, કોઈ તમે પાડી દો છો મકાન. અને આપણે એક શબ્દ નથી બોલતા. ત્યાં કોઈ આપણું હોતું નથી. તમે સંગઠિત નથી. આ સોસાયટીમાં મકાન પડે છે, અહીંયા આપણી પેટા જ્ઞાતિ નથી. આપણે ત્યાં શું કામ છે? અહીંયા પડે છે. સારું કર્યું એ જ લાગણી આવે એને પાડી દે. એટલે આમાં આપણે બહુ વિસ્તૃત બેસવાની જરૂર છે. પહેલાં આપણે બધા સંગઠિત થઈ જઈએ. આવતી મિટિંગ આવે છે, તાલુકાની આવશે ત્યારે આપણે બહોળી સંખ્યામાં આવી આપણી ફરજના ભાગ ઉઠીએ. તમારે બધાને કામ, અમને નહીં કામ, નારિયા ધરતી હોય નહીં કામ. હું કેટલા દિવસથી ફોન કરતો હતો તમારા ગામમાં. શહેર પ્રમુખ ગારિયાધાર શહેર પ્રમુખ જીતુભાઈ કે ઝાલા સાહેબ, જીતુભાઈ બોરીચા, તેમજ ઉમરાળા તાલુકાના અને સિહોર તાલુકાના તમામ ઓડિયન્સમાં બેઠા આપણા યોદ્ધાઓ, આજે હાજરી આપી અને આ મિટિંગની સફળતા બતાવી તે બદલ હું આ ડિપાર્ટમેન્ટ વતી અને ડિપાર્ટમેન્ટના મહામંત્રી, ભાવનગર જિલ્લાના મહામંત્રી તરીકે હું આપ સર્વેનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અસ્તુ. જય ભીમ. મારું નામ દીપેશ પરમાર છે. હું ભાવનગર જિલ્લા કોંગ્રેસ એસસી સેલનો ડિપાર્ટમેન્ટનો પ્રમુખ છું. આજે આ જિલ્લા કોંગ્રેસના ઉપક્રમે આ વિસ્તૃત કારોબારી અહીંયા બોલાવવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના જે શાસનની અંદર જે દલિતો સાથે અન્યાય થઈ રહ્યો છે કે દલિતોના
વિદ્યાર્થીઓને પુસ્તક ન મળવા, દલિતો સાથે ઓરમાયું વર્તન કરવું, એના માટે ખાસ સમાજને સંગઠિત થવું, એની આ એક મિટિંગ બોલાવવામાં આવી. ભવિષ્યની અંદર દરેક તાલુકાની અંદર આ મિટિંગ બોલાવવામાં આવશે અને કોંગ્રેસ પક્ષને મજબૂત થાય, દલિતો વધારે ને વધારે કોંગ્રેસ સાથે જોડાય એવું આજના કાર્યક્રમથી અમે નક્કી કર્યું છે. તમામ કાર્યકરો ખંભેથી ખંભો મિલાવીને આજે ચૂંટણી લડે અથવા તો કોઈ સંઘર્ષ કરવાનો હોય તો તમામ કાર્યકર્તાઓ સાથે રહીને લડે એવી અમે એક અપેક્ષા સાથે મિટિંગ કરી હતી અને અમને ભવિષ્યમાં અમને ખૂબ સફળતા મળશે. બસ. નમસ્કાર, હું કે ગોહિલ, શિહોર શહેર કોંગ્રેસ પાર્ટી પ્રમુખ. આજ રોજ ભાવનગર જિલ્લા એસએસએલની શિહોરમાં જે અગત્યની મિટિંગ થઈ તેને અમે શિહોર શહેર કોંગ્રેસ પાર્ટી વતી આવકારીએ છીએ અને દીપેશભાઈ તદુપરાંત ઉમરાળાથી અને શિહોર તાલુકાના જે પ્રમુખ આવ્યા છે એને હું આવકારું છું. જે અહીંયા વાત થઈ છે તે વાતનું અમલીકરણ થાય અને એસસીના જે પ્રશ્નો છે, જે હાલ અત્યારે આપણે નોકરિયાત ઉપર અને જે મહિલાઓ પર જે અત્યાચારો થઈ રહ્યા છે તે બાબતે આપણામાં જાગૃતિ આવે, ખાસ કરીને શિક્ષણમાં જાગૃતિ આવે અને સંગઠન મજબૂત થાય અને એસસી, એસટી અને ઓબીસી તમામ વર્ગના પ્રશ્નો માટે આજે અમે ચર્ચા કરી છે અને એ બાબતે અમે બધા સાથે મળીને કામ કરીશું અને જ્યારે અમારા શહેરની જરૂર પડશે, શહેર કોંગ્રેસની જરૂર પડશે ત્યારે અમે એસસી સેલની સાથે આવીશું અને કોંગ્રેસને પણ મજબૂત બનાવવા માટે અમે સાથે આવીશું. જય હિન્દ, જય ભારત.